નમસ્કાર મિત્રો, આજે ભાભરનું સુપ્રસિદ્ધ તળાવ એવું જોગમાયા સુથારડી તળાવ, જ્યાં આજે અમે સરસ મજાની નાની પિકનિક બનાવવા આવ્યા છીએ. તો આપણે હવે અંદર જઈ અને અંદરનો નજારો માણીએ. ચલો. મિત્રો, સરસ મજાના બાળકોને રમવા માટે લપસણી છે, હિંચકા છે, બહુ સરસ અહીંયા છે બાળકો માટે રમવા જેવું. તો ચોક્કસ એકવાર આવજો. તમે જોઈ શકો છો કે બાળકો માટે રમવાની તમામ પ્રકારની સુવિધા છે અને લીમડાનો છાંયડો પણ મસ્ત છે. જો બાળકો અહીંયા કને રમી રહ્યા છે અને અમારી ફેમિલી આવી ગઈ છે પિકનિક બનાવવા. लाइक करो शेयर करो सब्सक्राइब करो एंट्री भाई ने आगे बता रहा सकर बकर का हां तो ठीक है को क्षेत्र जी હવે આપણી સમજે નમસ્કાર મિત્રો, આજે ભાભરની અંદર લાઇટ ન હોવાના કારણે આજે બધા અમે અમારા મોટા ભાઈ, મોટી ભાભી, અમારા નાના ભાઈ અંકિતભાઈ અને અમારા ખાસ મંચુરિયન સ્ટાર અમારા યુગલભાઈ માળી, અમે બધાએ આજે એક નાની પિકનિક બનાવવા માટે અમે મસ્ત સરસ મજાનું જોગમાયાનું મંદિર છે, ત્યાં ખૂબ સારી હવા આવે છે અને ખૂબ ઠંડુ વાતાવરણ છે. ત્યાં આજે આવ્યા છીએ બધાએ, બહુ મજા આવી અમને. અને અમારા બધાનું ભોજન પણ સાથે લઈને આવ્યા છીએ, એટલે બહુ મજા આવશે અહીંયા કને. અમે જો મિત્રો તમે બતાવું કે સલાડ, દાળ ભાત, મિત્રો જો ભજીયા છે, શીરો છે, દાળ ભાત, શાક, પૂરીઓ, ભેળ, દહીં, આપણા દેશી રોટલા, ઘી, પછી અહીંયા કને જો તમામ ખાસી બધી પ્રકારની આઈટમ અને અમારી ઠંડી ઠંડી દેશી ગામડાની છાશ. અને મિત્રો એનાથી ખાસ આપણા બધા ગામડાની ફેવરેટ મસ્ત મરચાં તળેલા અને લોટના ભરેલા મરચાં. મિત્રો આ ખાવાનું ચાલુ છે ને હું વિડીયો બનાવું છું, એટલે હું તો ખાઈશ થોડી વાર રહીને. પણ મિત્રો ખરેખર જીવનમાં આવી રીતે એકવાર મહિનામાં તમે આવી રીતે મસ્ત ફેમિલી સાથે આવી નાની ટૂર કરો, બાજુના તમારા ગામડાની અંદર કે તમે બાજુમાં આવું મસ્ત શહેર હોય ત્યાં તમે જઈને મજા આવે એવી એક ટૂર કરો તો બહુ મજા આવશે ફેમિલી સાથે. તો હવે હું પણ હવે જમવા બેસી ગયું, બધા જમેલા. તો ચાલો હું પણ બેસી જમવા. બેસી ગયા છીએ મિત્રો, અમે બધા જમવા બેસી ગયા છીએ અને સરસ મજાની વ્યવસ્થા છે, સલાડ સાથે ડુંગળી, મરચાં. મિત્રો એકવાર ખરેખર અવશ્ય તમારે આવી રીતે નાની પ્રોગ્રામ બનાવાય. મિત્રો આજે ભાભરમાં લાઇટની છે નહીં, એટલે આજે બધા અમે પરિવારના લોકો સાથે મળી અને સરસ મજાની નાની પિકનિક બનાવવા માટે આવી ગયા છીએ. ડુંગળી ગીત કે મજા આવે ના ગીત ગીત નહીં મજા આવે. મસાલો દે મસાલો દે બોલો કયો મસાલો? હા એ બોલ કારણ કે લાઇટ હતી નહીં, એટલે આજે અમે મનમાં ભોજન કર્યું છે. સરસ મજાનું બેસવાની જગ્યા હતી, મસ્ત લીમડાનો છાંયડો હતો અને બધા સાથે મળી અને ખૂબ જ મોજ મસ્તી કરીને ભોજનનો આનંદ માણ્યો. એક સાથે બેસી પરિવારના લોકો જોગમાયાના મંદિરના સાનિધ્યમાં ભોજન કરી રહ્યા છે. બધા મસાલા ના હોય લગી લગી મિત્રો સરસ મજાની વ્યવસ્થા છે, ખૂબ જ ઠંડુ વાતાવરણ છે. બે શબ્દ કહો તમારે જે કહેવા હોય. बस जंदी भाई बहुत मजा आई है, फुल सुविधा है.
બે શબ્દ બોલો, કેવી જમવાની મજા આવે છે બેઠા બેઠા? તો મિત્રો ફાઇનલી અમે જમી અને હવે જઈએ છીએ સરસ મજાના ઘાસના મેદાનની અંદર, જ્યાં ખૂબ બધું ઘાસ અને એકદમ લીલોછમ છાંયડો છે, ખૂબ ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. ત્યાં અમે હવે બેસશું અને ગપ્પા મારશું. તો મિત્રો અમે આવી ગયા છીએ ઘાસના મેદાનમાં, જ્યાં મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે. અમે હવે શેતરંજી પાથરી અને ઉપર શાંતિથી આરામ કરીશું અને વાતો કરીશું. અને આજનો અમારો ખૂબ સરસ મજાનો દિવસ હતો, બહુ મજા આવી. તમે પણ મિત્રો આવી શકો છો જોગમાયા મંદિરની પાછળના ભાગે, જ્યાં ખૂબ સરસ મજાનું મેદાન છે, બાળકો માટે રમવાની પણ સુવિધા છે. હવે મિત્રો બેસી અને અમે ગપ્પા મારશું. ઓલી બે તો અહીંયા તડકાડી મિત્રો આજે હવે બધા સાથે મળીને બેસી ગયા છીએ ગપ્પા મારવા. અને એમાં અમારા ખાસ વિપુલભાઈ હોય એટલે અમને ખૂબ મજા આવે, એકદમ કોમેડી કિંગ. આજે વિપુલભાઈની કહાની સાંભળવાની છે. શું કહે છે વિપુલભાઈની કહાની, આપણે સાંભળીએ અને મસ્ત મજા કરીએ. બધા નહીં આવતો. બસ તો અમે બધાએ હવે શરબત બરબત પી અને મસ્ત એન્જોય કરી, મજા કરી અને હવે જઈએ છીએ ઘરે, કારણ કે લાઈટ આવી ગઈ છે એટલે અમે સરસ મજાની મજા કરી અને બધાએ જમી સરસ મજાનું. મેં બનાવી દી ભેળ. આયુલભાઈની ભેળ છે, બનાવ્યું તું શરબત પણ પતી ગયું છે એટલે બહુ મજા આવી અમને. બહુ મજા આવી ગઈ અમને. અને મહિને આવી લાઈટ જાય તો આવી રીતે અમને કુદરતી વાતાવરણમાં જવાનો મજા આવે અને ખૂબ ફેમિલી સાથે એન્જોય કરવાનો મજા આવે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે જઈએ છીએ અમે ઘરે, તો બધા આવજો. બાય બાય.